તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે પાલનપુર। તો બધા વ્લોગમાં બની રહીએ, આપણે ગાડી ભરાઈ જઈ જોઈ લો। અને એક ખાસ વાત મિત્રો વ્લોગમાં બનાવી રહ્યો, હું તમને કહું એક, જો આપણે ગાડી ભરાઈ જઈએ, આ સોહનભાઈની ભરાય છે બરાબર। હા, અમારા સોહનભાઈ। હાય ગાઈસ, તો અમારા ભાઈ, અમારો ગોપીનો સ્ટાફ આખો જાય હ, ગોપીનો સ્ટાફ જાય ઉજ્જૈન ફરવા। તો બધા મિત્રોને આપણે હેપી જર્ની કહી દઈએ। તો મિત્રો બધા હેપી જર્ની, થેન્ક યુ। હેપી જર્ની ભાઈ બધાના, વ્યવસ્થિત બધા ફરીને આવજો। ચલો ચલો મિત્રો, પાલનપુર હેપી જર્ની। ચલો મિત્રો, આપણે જઈએ પાલનપુર। આપણે બધા સ્ટાફ, ફૂલ સ્ટાફ જાય છે ઉજ્જૈન દર્શન કરવા માટે, ફરવા માટે જાય છે। તો 2 દિવસ રજા રહેશે આપણે અહીંયા, સીધું સોમવારે ખુલશે। તો બધા બને રહેજો વ્લોગમાં। તો મિત્રો આપણા બધા ભાઈબંધોના હેપી જર્ની કોઈ નીકળી જઈએ બરાબર। આપણે જીઆઈડીસીમાં આવી ગયા છીએ। આ છે આપણે જીઆઈડીસી નિરવાળો રોડ અમારો બરાબર। 2 દિવસ બહાર ફર્યા, આજે આપણે રૂટ છે પાલનપુર બાજુનો। તો તમને જોવા મળશે ઊંઝા, સિદ્ધપુર, છાપી, કાણોદર અને લાસ્ટમાં રહેશે પાલનપુર। તો બધા જોઈ લો, આપણે અહીંયા પહોંચ્યા છીએ। મોઢેરા રોડ પહોંચી જઈએ આપણે, જોઈ લો। આજે અમારે જનતા સુપર માર્કેટ, નિરમાથી જેવા બહાર નીકળે એવા જનતા સુપર માર્કેટ આવી જાય। इंडियन ऑयल पंप, सॉरी एचपी नहीं, इंडियन ऑयल पंप आ बाजू। अरे इंडियन ऑयल नो पंप है, एना पंप में जो આપણે સ્વામિનારાયણ મંદિર છે, હા સ્વામિનારાયણ મંદિર બરાબર। તો મિત્રો આપણે પોચોટ બાયપાસ પહોંચી જઈએ, જોઈ લો। પોચોટ બાયપાસ એટલે આમેના રોડમાં કામ ચાલુ લાગે ભાઈ, એટલે 2 સિંગલ પટ્ટી ચાલુ રાખેલી છે, જોઈ લો। આપણે પહોંચી એક્ઝેક્ટ પોચોટ બાયપાસ। આપણે અહીંથી વાળવાની છે, ડ્રાઈવર સાઈડ ગાડી વાળશે તો સીધું આપણે પાલનપુર બાજુ વાળવાનું છે। આપણે ફતેપુરા બાયપાસ આવી જઈએ, જોઈ લો। હવે આરટીઓ વાળે રોક્યા, જોઈ લઈએ। તો મિત્રો આપણે આરટીઓ સાહેબે રોક્યા હતા આપણે, તો ફિટનેસ માટે આપી દીધી હતી, આપણે એપોઇન્ટમેન્ટ લઈ લીધું એટલે સોમવારે આપણે ફિટનેસ થઈ જશે। એટલે સાહેબે કીધું, મેં ચેક કરીને કીધું કે બરાબર તમારી ફિટનેસ સોમવારે થઈ જશે બરાબર। એટલે આપણને જવા દીધા, કોઈ કશું કીધું નહીં બરાબર। તો આપણે હવે આપણો બ્લોગ કન્ટિન્યુ રાખીએ।
જે પહેલાં મને રોકે તો સાહેબ એ જ સાહેબ હતા. એ સાહેબ કે કરાવી દીધું. હું કહો સાહેબ જોઈ લો તો કરાવી દીધું હોય. એટલે સાહેબ કે કશો વાંધો નહીં જવા દોડો હતા. અને પછી આપણે નીકળ્યા એટલે બાયપાસથી એક્ઝેક્ટ પહોંચવાય આપણે બાયપાસ આગળ જ છીએ ઘણા. તો બધા બને રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે ગોપીમાં કથા હતી. તો કથાના સામગ્રી પૂજાપો સામગ્રી બધા પણ નદીમાં પધરાવવા માટે આપે છે. તો આપણે નદી આવી જઈએ તો પધરાવી દઈએ નદીમાં. આપણે વ્યવસ્થિત ગાડી બહાર ઊભી રાખી આટલા ગાડી ઊભી રાખીએ. નદીમાં પાણી સારું હક નથી, ચાલુ જ છે પાણી, પણ પધરાવી દઈએ. હેડો આપણે બે સામગ્રી આલી પૂજા પાણી વ્યવસ્થિત બધાઈ દઈએ આપણે. પાણી સારું રાખે, આગળ જવું પડશે બદલાવા માટે. આટલું ભરીએ આપણે, હજુ થોડું આગળ જવું પડશે. હા આટલું ભરાઈ દઈએ આપણે. જય સત્યનારાયણ ભગવાન. પેલી ખોલીને ભરાઈ દઈએ આપણે. તો મિત્રો આપણે સત્યનારાયણ ભગવાનની બધી સામગ્રી વધારી દઈએ, ખુલ્લી કરી વધારી દઈએ. એટલે મિત્રો બધા કમેન્ટમાં જય સત્યનારાયણ ભગવાન લખજો. આપણે કાલે મિત્રો બધા જવાના છે ફરવા માટે. આપણે પુલ આગળ પાઈએ. તો આપણે આપણી ગાડી આગળ આવી જઈએ. પથરાને આવી ગયા જોઈ લો આપણી ગાડી. મિત્રો આપણે નીકળીએ હવે. તો બધા બ્લોગમાં બને રહેજો. તો મિત્રો આપણે આવી ગયા જોઈ લો. આપણે ઊંઝામાં આવી જઈએ. ઊંઝાનો આરી બહારનો સર્કલ કહેવાય.
વિસનગર ચોકડી વિસનગર જવાય થઈને અને આપણે સીધું જવાનું છે, આપણે નીચે હેડવાનું, ઉપર નહીં જવાનું. ઉપર જાઓ તો ઉમિયામાં મંદિરે જવાય અને વિસનગર જવું હોય ત્યાંથી જવાય. બરાબર, આપણે તો નીચે જ જવાનું. હા, એ પુલ તૂટી જ ગયો ઘણો, હમણાં જ બનાવ્યો, તૂટી ગયો. એક સાઈડ ચાલુ અને એક સાઈડ રિપેરિંગ થાય. એક સાઈડ ચાલુ, સાઈડ રિપેરિંગ થાય. આવકનો પુલ તૂટી ગયો, આવકનો એટલે ચાલુ. બરાબર, આપણે પુલ પર ચડી જઈએ. આપણે સિદ્ધપુરમાં આવી જઈએ. આપણે પહોંચી જઈએ કાપોસી સર્કલ. જોઈ લો, કાપોસી સર્કલ છે અહીંયા. પહેલાં આવું અમારા પગે લાગેલા હાથ, આવા હાથ હતા. રાધનપુર સર્કલ પહેલાં આવી ચોકડી હતી. તો મિત્રો આપણે સાપી પહોંચી ગઈ. સાપીમાં ટ્રાફિક છે ડાયવર્ઝનના કારણે, બહુ ટ્રાફિક લાગે.
લોબુ ટ્રાફિક હજુ લોબુ ટ્રાફિક પુલ બને એના કારણે ટ્રાફિક જામ થાય, નકર કશું ટ્રાફિક ના થાય. અહીંયા પણ અમુક ટાઈમે ટ્રાફિક થતું હોય. ટ્રાફિક જેવું જ છે જો. પેટ્રોલ પંપ બંધ થઈ ગયો. પુલ બનેલા હોટલનું એ કામકાજ પૂરું, હોટલે ડાઉન થઈ જાય બધી. પુલનું કામ ચાલુ છે. ઉભું રહેવું પડે. ત્રીજી આપણે ગાડી લઈ એરોમાં સર્કલ નાનું કરી નાખી આવો. અંદરનો રેલવે બ્રિજ છે. પહેલાં સિંગલ હતો કે ટ્રાફિક બહુ થતું હતું, બહુ ઓછું થાય. આવી ગયા આપણે દુકાને જવાનું છે આપણે. અહીંથી વળી જવાનું, ડ્રાઈવર સાઈડ વાળવાની ગાડી આપણે. અહીંયા જૂનું બજાર કહેવાય. જૂના બજારમાં આપણે ગાડી ખાલી કરવાની હોય થતો. હા સર, જૂનું બજાર.
મિત્રો આપણે અંબિકા મોબાઈલમાં ખાલી કરી અને નીકળ્યા છીએ. હવે જવાનું છે આપણે બીજા અંબિકા સેલ્સમાં જવાનું છે. બરાબર, તો બધા બને રહેજો બ્લોગમાં. પાલનપુરનું સર્કલ, અંદરનું સર્કલનું નામ તો આવડતું નહીં આપણે. ઘણા ટાઈમે ફરીએ પણ યાદ નહીં નામ કોઈ યાદ નહીં. આજે મોટું શાક માર્કેટ ભરાય જોઈ લો. આજે ફુલાર છે, આ બાજુ શાક માર્કેટ છે. અહીંયા મોટું શાક માર્કેટ ભરાય. પહોંચ્યા આવો ને બહુ ટ્રાફિક થાય. મિત્રો બધા જોઈ લો, અંબિકા સેલ્સ દિલીપભાઈ. આપણે પહોંચી ગયા છીએ દિલીપભાઈના ત્યાં અંબિકા સેલ્સમાં. તો જય માતાજી મિત્રો, આપણે પાલનપુરમાં ગાડી ખાલી કરીને હાઈવે પર આવી ગયા. જોઈ લો, હાઈવે પર આવી જઈએ. જો હાઈવે પર આવી જઈએ. તો મિત્રો આ બ્લોગ આપણો કોઈ પૂરો કરીએ. તો તમે આ બ્લોગ તમને કેવું લાગ્યો, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય માતા.